કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ભારતીબેન, ધીરુભાઈ, શિક્ષક ગણ અને વાલી ગણ જે છે, માતા અને પિતા અને વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, આજે મારે બોલવાનું હતું, કાંઈ પ્રસંગ એવો બન્યો કે હવે હું બોલવાનું જે છે એ નહીં બોલી શકું. ખૂબ સરસ મજાનો, જેને કહેવાય મારા માટે થઈને, એટલા વર્ષોમાં મારે માટે થઈને આવો કાર્યક્રમ મેં પહેલી જ વાર જોયો છે. આવો કાર્યક્રમ મેં જોયો જ નથી. આ કાર્યક્રમ મેં ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, પરંતુ આવો કાર્યક્રમ જે છે અસ્મરણીય કાર્યક્રમ. ભારતીબેન પણ, જે માતા પિતાઓ જે છે રડતા હતા, પણ ભારતીબેનની આંખોમાં પણ આંસુ હતા. આવો કાર્યક્રમ જે કહેવાય કે એ કાર્યક્રમ જે છે, એટલે મને લાગે છે કે આ કાર્યક્રમ જે સ્કૂલ, જયજનની સ્કૂલ જે છે, એમના ટ્રસ્ટીગણને તો હું ખૂબ ખૂબ ખોબલે ખોબલે જે કહો એમને અભિનંદન આપું છું. માતા પિતાને પણ અભિનંદન આપું છું કે આપના બાળકો જે છે, આપના બાળકો, આપણે બધા ભાગશાળી છીએ કે આપણા બાળકો જે છે આવી સંસ્થામાં છે. એટલે એક ગીત મને યાદ આવે છે. બીજું મારે જે કહેવાનું હતું નહીં કહી શકું, કંઈક ફરી વખત જ્યારે વાલી મિટિંગ હશે ત્યારે ટ્રસ્ટીગણને કહીશ કે મને બોલાવજો, હું આવીને ત્યારે આપણે વાત કરશું. પરંતુ એક ગીત છે, મીઠા મધુને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી તે મોરી માતા રે જનની, જોડ સખી નહીં જડે રે લોલ, જનની જોડ સખી નહીં જડે રે લોલ. એક પંક્તિ યાદ આવી એટલે ગાય, આવડતું નથી પણ એક યાદ આવ્યું એટલે આપ સૌને. જનનીની જોડ સખી નહીં મળે, કારણ કે આ જે કાર્યક્રમ જે કર્યો એ રીતે જોવા જઈએ તો બે વાત કરીને મારી વાત પૂરી કરીશ. કારણ કે આપ સૌ એ પ્રકારના છો, એટલે આ દેશમાં આજે જોવા જઈએ તો કોઈને શિક્ષણ શું, વિજ્ઞાનના શિક્ષકો જે બધા આવ્યા એની થોડીક વાત કરી લઈશ. પરંતુ આપણે બધા જ લોકો આપણા બાળકોને વધારેમાં વધારે આગળ લાવે એ માટેના પ્રયત્ન કરે છે. આખી ટીમ, જયજનની સ્કૂલની ટીમ પણ એને માટે થઈને મહેનત કરે છે. આપણે જોઈએ કે ભારતમાં 2-3 ઘટનાઓ બની છે, એ થોડીક ધ્યાનમાં રાખીને આપણે જોવા જઈએ તો અઠવાડિયા પહેલાં એક ઘટના બની. હવે સાયન્સવાળા છે એટલે બધાને ખબર છે કે એ ગ્રુપ ને બી ગ્રુપ ને એવું આવે. હવે નવી શિક્ષણ નીતિ આવી છે, એની 2020 આ પણ આવ્યું છે. એક છોકરો એ ગ્રુપમાં 3-4 વખત નાપાસ થાય છે. આ છોકરો નાપાસ થાય છે ત્યારે એના મા બાપ જે છે, એ મા બાપ એને કહે છે કે બેટા, તું આ તારો વિષય જે છે એ બદલાઈ નાખ, નવો વિષય લે. હવે તો નવી શિક્ષણ નીતિ હવે ગઈકાલથી સરકારે અમલમાં મૂકી દીધી છે. ખૂબ સરસ મજાની નવી શિક્ષણ નીતિ પણ આવી છે. આપણે બધા ભાગશાળી છીએ કે 35 વર્ષે આપણા દેશમાં નવી શિક્ષણ નીતિ આવી છે, અને એ આપણી નીતિ આવી છે. શિક્ષણ નીતિ આવી છે, આપણી નીતિ આવી છે. તો એ દીકરાને એના મા બાપ સમજાવે છે, વડસઠ થાય છે. આ દીકરો એના મા બાપને મારી નાખે છે. આ મા બાપને મારી નાખે છે અને પકડવામાં આવે છે. તો શું કામ મા બાપને મારી નાખ્યા? તો એ છોકરો કહે છે કે મારો વિષય મારે જે રાખવો છે, મારા મા બાપ જે છે એ ના પાડે છે. અને આ ઘટના જે છે એ પણ આપણે આંખ ખોલનારી ઘટના છે. એક બિહારની અંદર એક, જેને આપણે એવું કલેક્ટર કહેતા હોય છે, જિલ્લા મેજિસ્ટ્રેટ પણ એને કહેતા હોય છે. આ કલેક્ટર, એને શું ખામી છે? આ કલેક્ટર પોતાના ઘરે જઈને આત્મહત્યા કરે છે. શિક્ષણ લીધેલું છે, આ બધું શિક્ષણ લીધેલું છે. આજે તમે જોશો તો આઈઆઈટીમાં ને એમાં બધામાં એ ગ્રુપ બી ગ્રુપ ને આવે છે,
અને આપણે બધાય કહીએ છીએ કે મારા દીકરાને પેકેજ આવે છે, 12 લાખનું પેકેજ, 13 લાખનું પેકેજ, આવું બધું આપણે પેકેજની વાતો કરવા માંડ્યા છે. આ બધી જ વાત સાચી છે, બધું જ સાચું. આપણે ખૂબ જ આગળ પડ્યા છીએ, આગળ વધતા ગયા છીએ, બધી જ વાત સાચી છે. પરંતુ કોઈ પણ ભારતીય અથવા તો કોઈ પણ વિશ્વના દેશમાં જઈએ, કોઈને શાંતિ નથી, અશાંતિ જ છે બધાને. અને આ જ્યારે અશાંતિ છે, ભણવાનું આગળ છે, એટલે આઈન્સ્ટાઈને કીધું છે કે વિજ્ઞાન જે છે એ તમારું મગજનું માપ કાઢી શકે છે, વિજ્ઞાન ક્યારેય હૃદયનું માપ કાઢી શકતું નથી. અને એ હૃદયનું માપ કાઢવાનું જો હોય તો આવી સંસ્થા જે છે, આજે મેં જોયું, આવી સંસ્થા જ હૃદયનું માપ કાઢી શકે છે. અને આમાંથી કોઈ પણ દીકરો આગળ આવશે, કોઈના મા બાપને હેરાન નહીં કરે. કોઈ પણ મા બાપને હું આજે શ્રદ્ધાથી, વિશ્વાસથી કહું છું કે આ સ્કૂલની અંદર જે ભણેલા દીકરાઓ જે છે, દીકરીઓ છે, એ પોતાના મા બાપને હાચવશે ને હાચવશે. કારણ કે એ પ્રકારના ભણતરની સાથે સાથે આ શિક્ષણ પણ આપી રહ્યા છે. ભારત દેશનું ભવિષ્ય ઉજળું છે. અને આપણને બધાને ખબર છે કે શિક્ષણ સંસ્થાઓ જે છે એ આપણે બધા જાણીએ છીએ. એ શિક્ષણ સંસ્થાઓમાં પણ આ જય જનની સ્કૂલ જે છે, આ જય જનની સ્કૂલ એક ભેખ ને ભગવો કહીને કેવી ધૂણી ધખાવીને બેઠેલી આ એક સંસ્થા છે, ગામડામાં રેલી સંસ્થા છે. પરંતુ આપણું ભારતનું ભવિષ્ય અહીંથી જ બનવાનું છે. આપણે માટે ભારત એટલે આપણા બાળકો અને આપણો તાલુકો અને આપણો જિલ્લો એ જ હોય છે. અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. એટલે આ સ્થિતિમાં જ્યારે બાળકો ભણતા હોય છે ત્યારે સાયન્સના ટીચરોની ટીમ જે છે ખૂબ સારું કામ કરે છે. પરંતુ આ સારા કામની સાથે સંસ્કાર આપવાનું જે કામ કરી રહી છે એ એકદમ સરસ છે. આખી ટીમને, જાજી વાત નહીં કરતા, આખી ટીમને, અને આપ સૌ અહીંયા પધાર્યા છો અને ખૂબ સરસ રીતે ભાવ વિભોર થઈને, એ મને લાગે છે ઉપરથી હું જોતો તો એક પણ વાલી જે છે એ રડ્યા વગરના નથી રહ્યા. અને આ ભાવ જે છે એ ભાવ જગાડનાર આ સ્કૂલ છે, આ સંસ્થા છે, એમનો ફરી વખત હું આભાર માનું છું. ભારત માતા કી જય.